જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજનો દિવસ હું સ્ટાર્ટ કરું છું. સવારના વાગ્યા છે 7:15 અને બંને છોકરાઓ તૈયાર થાય છે સ્કૂલ માટે. ચાલો બતાવો. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? આજે સ્પોર્ટ્સ છે. ભાઈ તો આઈ કાર્ડ ક્યાં તો લઈ લો. તો જય જલારામ નથી કેવું? હા, હોમવર્ક થઈ ગયું? ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જલારામ. જય જલારામ. રોજ છોકરા માટે બને છે સુકી ભાજી. થેપલા માટે 5 મિનિટમાં તૈયાર થવા માટે. લોટ બંધાઈ ગયો રોટ તૈયાર છે. ચાલો બધા નાસ્તો કરવા. મારી ચા ક્યાં? ચા ખાય છે? ચા જોશે હો ભાઈ, ખાઈ જ ચા વગર ન ખાવું. વરસાદ ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે. ધીરે ધીરે વાતો કરે છે. બને વાતો કરે છે. ચાલો બતાવો. જો બને છે સુકી ભાજી. મારા થેપલાની તૈયારી થઈ ચૂકી છે. 5 મિનિટમાં થેપલા બાળકો માટે સવારના નાસ્તામાં તૈયાર. ફ્રૂટમાં શું આપશો સાહેબ? દાડમ. દાડમ. ચાલો સરસ. ચાલો સ્કૂલે મૂકીને પછી મળીએ. ચાલો પ્લેન દૂધ. ચા દૂધ છે, પ્લેન દૂધ. ચા દૂધ આગાથી પીવા મળે. જરા ખાલી ચાવડી તો પેલી દૂધ નાખી દે એટલે લાઈટ ચા થઈ જાય એમ. લાઈટ ચા. આમ છે ને આમ નથી પીતા દૂધ. બપોરના વાગી ગયા છે 3. એ ધીરે સ્કૂલેથી આવી ગયા છે. ભાવિન જમવા માટે આવી ગયા છે. ચાલો મળાવું તમને લોકોને. હાઈ દેયુ. શું કર્યું સ્કૂલે આજે? મસ્તી કરી? એમ કેવી ગઈ હિન્દીની ટેસ્ટ? મમ્મા ચેકિંગમાં છે. કાલે ખબર પડશે. કાલે ખબર પડશે. પણ આવડી ગયું હતું ને બધું? ઈઝી હતું? સિમ્પલ ઇઝી. હા હા. જો ભાવિન આવી ગયા છે જમવા માટે. પપ્પા આવી ગયા. હાલો ગણાત્રા સાહેબ જમી લઉં ને હવે? હા ચાલો બધા જમવા. પપ્પા મને ભાત આપી દે. હા તો જાઓ બેટા. રોટલી નથી ખાવી? જો તે ભાઈને ખાલી ભાત જ જમવું છે, ભૂખ નથી. ચાલો શું બનાવ્યું જમવામાં બતાવું તમને. જમવામાં બપોરે જમવામાં છે મગની દાળ, છાશ, અમૂલ છાશ, ચાવલ, ભાત, શાક, રસાવાળી, બટેટાનું શાક, રસાવાળી, પાપડ, ચાના, રોટલી, પાપડ. પાપડ. ચાલો આવી જાઓ બધા ને જમવા. હું અમારો ધ્યેય. ચાલો આ પપ્પા હાલ્યો. ચાલો હવે અમે જમી લઈએ. આજનો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. તે આજે વરસાદ કેમ ના આવ્યો? મને શું ખબર, રામ જાણે. રામ જાણે. રામને કે વરસાદ મોકલો, ગરમી થાય છે હવે. એ પ્રભુ મોકલો કાંઈક વરસાદ તો મોકલો. અડાયું થાય. અળાયું થાય છે. હં. પ્રભુ વરસાદ મોકલો, અળાયું થાય છે. ઘણી વાર તો તમને વાહમાં જો અળાયુંનું નામ પડતો એને ખંજોડે આવવા માંડી. નાટક છે હો. એ તો થાય જ તે ખરી. અને સાંજે વધુ ના બની શકે. બાય બાય. બાય બાય. રાતના વાગી ગયા છે 8 અને તે દેરીને સાદું જમવું નથી. એને પફ ખાવું હતું એટલે એના માટે પફ મંગાવ્યું છે. જો બે પફ ખાય છે. શું ખાવ છો તે દેરિયા? ચિક્કા સોસ પફ. પફ ખાશો?
જો એક પફ ઉપર સોસ લગાવીને ખાય છે ને એક સોસમાં બોળીને ખાય છે. મસ્ત છે મસ્ત છે. આજે કેમ સાદું જમવું નહોતું? ભાખરીને થેપલું કે કાંઈ એવું નથી જમવું આજે? હેલ્ધી ફૂડ નહોતું ખાવું આજે? નહીં. પણ પેટમાં બહુ ભૂખ લાગી છે. તેયું ઊંઘ આવે છે બેટા? સુઈ જવું જ ને હવે? આજનો વિડીયો એન્ડ કરું છું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો.